જય શ્રી કૃષ્ણ, જય જૈનેન્દ્ર, સત શ્રી અકાલ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે હજી લેસ્ટરમાં જ છે અમે, અને મને થયું મિત્રોને કે કંઈક મંદિરની વાત કરતા હતા આપણે, તો ચાલો એક મંદિરની દર્શન કરીએ આપણે. તો આ મંદિર છે શ્રી હિન્દુ ટેમ્પલ મંદિર. તો ત્યાં આવ્યા છે હિન્દુ મંદિરે. તો હું આપને બતાવું અહીંયા હિન્દુ મંદિર કેવું છે, શું છે. આપણી કોમ્યુનિટી બહુ આવે છે અહીંયા બધી. અહીંયા લગ્ન પ્રસંગ પણ થાય છે, હોલ છે પાછળ, તો એવું બધું છે અહીંયા. તો મેં કીધું ચાલો આપણે બધા સાથે શેર કરીએ ને જોઈએ. તો આ મંદિર છે શ્રી હિન્દુ મંદિર. કદાચ હવે તમને પ્રોપર દેખાશે, જુઓ. કારણ કે અહીંયા આપણી કોમ્યુનિટી ઘણી છે લેસ્ટરમાં, એટલે લેસ્ટરમાં કોમ્યુનિટીને લીધે મંદિરો ઘણા છે, એક જ નથી. અહીંયા મેઇન રોડ ઉપર ઇસ્પાક રોડની બાજુમાં જ છે આ મંદિર. તો ચાલો અંદર જુઓ. પાર્કિંગ પણ બહુ મોટું છે, અને અંદર આરતી થાય, બધું થાય છે અહીંયા. સવાર સાંજ લગ્ન પ્રસંગ થાય છે, એટલે પાછળ હોલ છે, એટલે અહીંયા બધું ફેસિલિટી બધી છે. તો ચાલો અંદર જઈએ અને જોઈએ. જો ધૂન ચાલુ છે અહીંયા. શૂઝ ઉતારી નાખવાના. રાધે કૃષ્ણ. રામ લક્ષ્મણ જાનકી.
કેવું લાગ્યું હિન્દુ મંદિર? બહુ ફાઇન હતું ને. તો આજ મને થયું કે દોસ્તોને આજે પછી મંદિરોનું દર્શન કરાવું, તો એક બીજા મંદિરે આજે આવ્યા પછી એટલે આજે મેં કીધું મંદિરનો જ પ્રોગ્રામ રાખીએ. હે તો કેવું? તો આ બીજું મંદિર છે, એમાં કેથરીન સ્ટ્રીટ ઉપર આવ્યા છે લેસ્ટરની, અને ત્યાં છે શ્રી સનાતન મંદિર. તો હું તમને એ બતાવું હમણાં કે જુઓ આ મંદિર. ઓકે, આ પણ બહુ મોટું મંદિર છે, જૂનું મંદિર છે, ઘણા ટાઈમથી છે આ તો. અને આ છે કેથરીન સ્ટ્રીટ ઉપર. તો ચાલો આપણે અંદર જઈએ અને બતાવું તમને અંદર બધું કેવું છે, શું છે. લગભગ તો ના નથી પાડતા વિડીયોનું, ના પાડશે તો આપણે બંધ કરી દેવું, એવું છે. તો અહીંયા બધા લગ્ન પ્રસંગ, સપ્તાહ બધું થાય છે. ચાલો અહીંયા નથી પહેલાં ઉતરવાના ક્યાં? બધી ઓલી બાજુ છે. ઓકે, હવે આ બધું મોટું થઈ ગયું. ઓકે બહુ મોટું થઈ ગયું છે આ તો. એક્સટેન્ડ કરીને શૂઝને અહીંયા ઉતારી દેવાના. આખો હોલ છે. બોલો, હોલમાં જઈએ. મેઇન હોલ, મંદિર દર્શન અહીંયા છે. પેલી બાજુ છે મંદિર, પેલી બાજુ. હા, આ તો હોલ છે. આ મેઇન હોલ છે. અહીંયા બધું સપ્તાહ થાય ને, સપ્તાહ નથી થતી, એ બધા અહીંયા થાય. યા આ મંદિર છે.
મીરાબેન તારિયા જો મીરાબેન ને અમારે રાહુલભાઈ રાહુલ નહીં ધ્રુવભાઈ ધ્રુવ કે રાહુલ 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 નામ ગમે હે ધ્રુવ ઓકે હા તો ધ્રુવ ને જો આ પાછા વાળી ચાલુ થઈ ગયા અહીં તો ને અમે બસ જો શોપિંગ કરી આવ્યા પછી મંદિરેથી શોપિંગ કરવા ગયા શોપિંગ કરી ને આવ્યા ઘરે ને હવે ઘરે આવી ને અમારે ખાવું શું ખાવું કહું તમને જો લાઇટ બાઇટ કરો તો દેખાય તો ખાવ કોના અકળ કામ દેખાય હા જો બોલ્યો લુક એટ ધીસ જલેબી એન્ડ ફાફડાનો જલસો કરવો અત્યારે કેમ કે વાં તો આપણે પાસે મળતું નહોતું આપણે વેલ્સમાં એટલે વેલ્સમાં અમારે ના મળે એટલે પછી અમારે આ આવીએ ને ત્યારે જલસો કરી લઈએ એ તો એમ નહીં ખુલે જલેબી બીજું કામ ખાવાનું એના સિવાય બીજી કેવી મજા આવે હે ફાફડા ને જલેબી લઈ આવ્યા તાજે તાજા હા જો વી ગો તો હવે અમે ખાઈ લઈએ તમને પાણી આવતું હોય તો તમે અહીંયા મળતા હોય તો ખાઈ લેજો ને પરે પાછા મળ્યા કાલે તો છોકરાઓને તો હમણાં પીઝો આવે એને નથી બહુ ભાવતા છોકરાઓને આવું બધું નથી ભાવતું બોલો આપણું ઓકે એ મીરા શું કેવું હા કંઈ ખબર નથી એને કંઈ ખબર જ નથી અત્યારે કંઈ કારણ કે એ રમવામાં એટલા મશગુલ છે એટલે એને કંઈ લેવા દેવા છે નહીં અત્યારે આથી બાય બાય કરી દેતો બધાને હાલો બાય બાય કરી દો ધ્રુવ બાય 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 લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય